आप शाहबाज एजुकेशन को लाइक करें, सब्सक्राइब करें, शेयर करें और बेल आइकन को प्रेस करें। સો હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શાહબાજ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। મારું નામ છે સૈફ અને આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 ભારતના વારસા વિશે વાત કરવાના છે। તો ભારતનો વારસો આ જે ચેપ્ટર છે એમાંથી બોર્ડ એક્ઝામની અંદર સેક્શન બી માં 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય છે, એટલે 4 માર્ક્સ, અને સેક્શન એ ની અંદર હેતુલક્ષી એક જોડકો આ ચેપ્ટરમાંથી પૂછાય છે, એટલે 5 માર્ક્સ માટે તમારે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે। હવે જો પ્રશ્ન નંબર 1 આ ચેપ્ટરમાંથી પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન જે આપણી સમક્ષ છે કે સંસ્કૃતિ એટલે શું। જો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। સંસ્કૃતિ એટલે શું તો પહેલા તમે એ સમજી લો કે સંસ્કૃતિ એટલે આપણી જીવન જીવવાની રીત, આપણે જે રીતે જીવન જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ છે। પ્રાચીન સમયના જે માનવ સમાજે જે ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રીત રિવાજો, રહેણી કરણીને પોતાના જીવનમાં સ્વીકાર્યું છે એ બધી ચીજ વસ્તુના સરવાળાને આપણે સંસ્કૃતિ કહીએ છીએ, એ આપણી જીવન જીવવાની રીત છે। ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને એ વાતનો ઉલ્લેખ એ ભારતના એક પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાંથી આપણને મળે છે। વિષ્ણુ પુરાણમાં ભારત માટે કહેવામાં આવ્યું છે કે ઉત્તરમ સમુદ્રસ્ય એમાં દ્રશ્ય ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતી, જેનો અર્થ થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે પ્રદેશ છે તે ભારત છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે એક વાત યાદ રાખજો કે પ્રાચીન સમયથી લઈને આજ દિન સુધી ભારતમાં ઘણી વિદેશી પ્રજાઓ આવી અને એ સ્થાયી થઈ છે। જો ત્યાંની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ વચ્ચે ઘણા બધા સામાજિક પરિવર્તનો આપલે થઈ સંસ્કૃતિની, કાળક્રમે જે સંસ્કૃતિમાં પરિવર્તનો આવતા રહ્યા અને એના લીધે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તેને આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ। હવે આપણે આ ચેપ્ટરના જે ટાઇટલમાંથી વારસો વર્ડ જે આપણે વાંચ્યું છે, હવે વારસો એટલે શું તો જો મારી જોડે એક ઘડિયાળ હોય, ધારો કે મારી જોડે એક ઘડિયાળ છે ને એ ઘડિયાળ મને મારા દાદાએ ગિફ્ટમાં આપી છે, તો એ ગિફ્ટમાં આપેલ ઘડિયાળ મારા માટે એ વારસો ગણાય। હવે વારસાની વ્યાખ્યા યાદ રાખજો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। તો પછી જો વારસામાં તમને જે તમારા પૂર્વજો તરફથી જે ભેટ મળી હોય, મને ઘડિયાળ મળી છે, તમને તમારા પૂર્વજો તરફથી જો જમીન મળી હોય કે ખેત મળ્યા હોય તો એ તમારા માટે વારસા ગણાય। તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। વારસાના 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો। વારસાના 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। હવે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાના વચ્ચે શું તફાવત છે, શું ભેદ છે, એના વિશે આપણે વાત કરીએ કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે શું। તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના જે અત્યંત નિકટતમ સંબંધોનું જે પરિણામ હોય તેને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ। પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસો એ કુદરતથી મળેલી ભેટ છે। જો આપણા પૂર્વજોને તે સમયે કુદરત તરફથી આ ભેટ નહીં મળી હોય તો આજના સમયમાં આપણે આ બધી ચીજ વસ્તુને જોઈ શકતા નહીં હોત। તો કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો। હવે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ ચીજ વસ્તુનો સમાવેશ થાય તો જે કુદરતી હોય એ ચીજ વસ્તુનો સમાવેશ થાય, જેમ કે નદીઓ, ઝરણાઓ, જંગલો, વૃક્ષો, વનસ્પતિઓ, વન્યજીવો, પશુ પક્ષીઓ, ખીણ પ્રદેશો વગેરે જેવી ચીજ વસ્તુ જે કુદરતી હોય એ બધી ચીજ વસ્તુઓનો સમાવેશ એ પ્રાકૃતિક વારસામાં થાય છે। પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન, વન્યજીવો, નદીઓ વગેરેનો આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ। પણ પ્રાકૃતિક વારસો એટલે તમને સમજણ પડે છે કે પ્રાકૃતિક વારસો એટલે જે કુદરતી ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે। બીજો જે પ્રકાર છે વારસાનો એ છે સાંસ્કૃતિક વારસો। હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, કુદરતી ભેટ છે, તો જે સાંસ્કૃતિક વારસો છે ને, સાંસ્કૃતિક વારસામાં કઈ ચીજ વસ્તુનો સમાવેશ થાય તો ભાઈ મનુષ્યએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, કલા કૌશલ્ય અને આવડતથી જે કંઈ મેળવ્યું કે સર્જ્યું હોય
તે બધી ચીજ વસ્તુનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. એટલે સાંસ્કૃતિક વારસાને આપણે માનવ સર્જિત વારસો કહીએ છીએ. કયો વારસો? માનવ સર્જિત વારસો. યાદ રાખજો, પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે અને સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત વારસો છે. પ્રાચીન સમયથી લઈને આજ દિન સુધી ઘણા બધા ઉદાહરણો છે. પ્રાચીન સમયમાં આ ચીજ વસ્તુઓ આ રાજાએ બનાવેલી છે, એ ચીજ વસ્તુઓ છે, એ બધા એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. કુતુબ મિનારનું એક્ઝામ્પલ તમે લઈ શકો છો, તમે તાજમહેલનું એક્ઝામ્પલ લઈ શકો છો. આ બધા ઉદાહરણો તમે જોઈ શકો છો કે ભાઈ પ્રાચીન સમયથી લઈને આજ દિન સુધી આપણે કે માનવીએ ઘણી બધી ચીજ વસ્તુઓ સર્જી છે. બરોબર છે. તો સાંસ્કૃતિક વારસામાં કઈ ચીજ વસ્તુનો સમાવેશ થાય કે જે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત, કલા કૌશલ્યથી સર્જી છે. એક વાત આ પણ યાદ રાખજો કે ઐતિહાસિક સ્મારકો કે સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે જે ચીજ વસ્તુઓ, જે સ્થાન ઉપયોગમાં લેવામાં આવેલા, જેમ કે કોલકાતા શાંતિ નિકેતન થઈ ગઈ, અમદાવાદમાં હાજર જે ગાંધી આશ્રમ, એ પણ સાંસ્કૃતિક વારસાનો એક ઉદાહરણ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વારસાના પ્રકારો વિશે વાત કરી છે. આવનાર વિડીયોમાં આ ચેપ્ટરના ઘણા બધા પ્રશ્નો આપણે સમજવાના છે. ત્યાર સુધી ગુડ બાય. શાબાદ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો, લાઇક કરો અને શેર કરો.